2025 રક્ષાબંધન ક્યારે? જાણો તારીખ, રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત અને ભદ્રાકાળ. રક્ષાબંધનનું પર્વ શ્રાવણની પૂર્ણિમાએ ઉજવવામાં આવે છે, ત્યારે જાણીએ કે આ વર્ષે આ પર્વ કઈ તારીખે ઉજવાશે અને રાખડી બાંધવાનો શુભ સમય શું છે. રક્ષાબંધન એ ભાઈ અને બહેન વચ્ચેના અતૂટ પ્રેમનો તહેવાર છે, જે દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. શ્રાવણ મહિનો 25 જુલાઈ શુક્રવારથી શરૂ થશે, તો જાણીએ રક્ષાબંધન ક્યારે અને કયા દિવસ તારીખે ઉજવાશે. શું છે શુભ મુહૂર્ત? રક્ષાબંધન એ ભાઈ બહેન વચ્ચેના પ્રેમ અને વિશ્વાસનું પ્રતીક છે, જે હિન્દુ ધર્મના સૌથી મહત્વપૂર્ણ તહેવારોમાંનો એક છે. આ તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે, જેમાં બહેનો તેમના ભાઈઓના કાંડા પર રાખડી બાંધે છે અને તેમને લાંબા આયુષ્ય અને સુખની કામના કરે છે. બદલામાં ભાઈઓ તેમની બહેનોનું રક્ષણ કરવાનું વચન આપે છે અને ભેટો સોગાત આપે છે. ઘણીવાર લોકો રાખડી બાંધવાના શુભ સમય વિશે ઘણા પ્રશ્નો પૂછે છે. શાસ્ત્રો અનુસાર ભદ્ર સમયગાળા દરમિયાન રાખડી બાંધવી અશુભ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં રાખડી બાંધવાનો શુભ સમય જાણવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી વર્ષ 2025માં રક્ષાબંધન ક્યારે ઉજવવામાં આવશે, રાખડી બાંધવાનો શુભ સમય શું છે અને આ તહેવારને લગતા અન્ય ખાસ પ્રશ્નો, ચાલો વિગતવાર જાણીએ. વર્ષ 2025માં રક્ષાબંધન ક્યારે? હિન્દુ કેલેન્ડર મુજબ રક્ષાબંધન 2025માં 9 ઓગસ્ટ શનિવારે ઉજવવામાં આવશે. પૂર્ણિમા તિથિ 8 ઓગસ્ટ 2025ના રોજ 2:02 વાગ્યો શરૂ થશે અને 9 ઓગસ્ટના રોજ બપોરે 1:04 વાગ્યે સમાપ્ત થશે. રાખડી બાંધવાનો શુભ મુહૂર્ત. હવે ચાલો જાણીએ રાખડી બાંધવાનો શુભ મુહૂર્ત કયો છે. રક્ષાબંધનના દિવસે એટલે કે શનિવાર 9 ઓગસ્ટ 2025ના રોજ રાખડી બાંધવાનો શુભ મુહૂર્ત સવારે 5:47 વાગ્યાથી શરૂ થશે અને બપોરે 1:24 વાગ્યા સુધી ચાલુ રહેશે. ભદ્રા કાળની અસર. હિન્દુ માન્યતાઓમાં ભદ્રા કાળ દરમિયાન શુભ કાર્ય કરવું નિષેધ માનવામાં આવે છે અને આ સમય દરમિયાન રાખડી બાંધવી પણ અશુભ માનવામાં આવે છે. સારી વાત એ છે કે 2025માં ભદ્રાનો રક્ષાબંધન પર લગભગ કોઈ પ્રભાવ પડશે નહીં. ભદ્રા કાળ 9 ઓગસ્ટના રોજ સૂર્યોદય પહેલા સમાપ્ત થશે, જેનો અર્થ છે કે બહેનો કોઈપણ ચિંતા વિના દિવસભર રાખડી બાંધી શકે છે. ઘણા લોકોના મનમાં ભદ્રકાળ વિશે ઘણા પ્રશ્નો હોય છે, તો ચાલો જાણીએ ભદ્રકાળના સમય વિશે. રક્ષાબંધન 2025 દરમિયાન ભદ્રકાળ પૂર્ણિમા તિથિથી શરૂ થશે, એટલે કે 8 ઓગસ્ટ 2025ના રોજ બપોરે 2:12 વાગ્યાથી. આ સમય રક્ષાબંધનના એક દિવસ પહેલાનો છે. ભદ્રકાળ 8 ઓગસ્ટ 2025ના રોજ સવારે 1:52 વાગ્યે સમાપ્ત થશે. આનો અર્થ એ છે કે રક્ષાબંધનના દિવસે સૂર્યોદય પહેલા ભદ્ર સમાપ્ત થશે અને બહેનો દિવસભર ચિંતા કર્યા વિના બપોરે 1:24 વાગ્યા સુધી રાખડી બાંધી શકે છે. રક્ષાબંધનના દિવસે સવારે સ્નાન કર્યા પછી મંદિરને સાફ કરો અને ગંગાજળ છાંટો અને તેને શુદ્ધ કરો. આ પછી ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીનું ચિત્ર પાયા પર મૂકો અને તેમની પૂજા કરો. શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો અને આરતી કરો. મંત્રોનો જાપ કરો. ભગવાનને કેળા,
ફળો અને મીઠાઈઓ વગેરે અર્પણ કરો. જીવનમાં સુખ અને શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરો. અંતે, બહેને ભાઈને તિલક લગાવવું જોઈએ અને રાખડી બાંધવી જોઈએ. રક્ષાબંધન પર આ બાબતોનું ધ્યાન રાખો. આ દિવસે ભાઈ બહેનોએ એકબીજા સાથે દલીલ ન કરવી જોઈએ. કોઈના વિશે ખોટું વિચારવું નહીં. ઘર અને મંદિરની સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખો. કાળા રંગની વસ્તુઓ ભેટમાં ન આપો.